આજકાલ બાળકો જંક ફૂડ પર વળી રહ્યા છે અને આપણે જંક ફૂડ એ લોકોને ન આપીએ એવી માતા તરીકે આપણી ફરજ બને છે. આજે હું તમારા માટે એક એવી રેસીપી લાવી છું જે તમે બાળકોને નાસ્તા તરીકે કે પછી કોઈ ગેસ્ટ આવે તો આપણે સાઈડ પર એક સબ્જી તરીકે પણ મૂકી શકીએ અને ટેસ્ટમાં તો એકદમ જોરદાર કહેવાય ને કે ફ્રેન્ચ ફ્રાઈઝનો પણ બાપ એવી આજે આપણે એક રેસીપી બનાવવાના છીએ. વિડીયો છેલ્લે સુધી જોજો. એકદમ સરસ ટીપ અને ટ્રિક સાથે વિડીયો જોરદાર બની રહ્યો છે. ચાલો મારી સાથે મારા કિચનમાં. અહીંયા મેં 2 બટાકા લીધા છે, મીડિયમ કરતાં થોડા મોટા એવી સાઇઝના છે. તો બટાકાને આપણે છોલી લઈશું અને ત્યારબાદ ધોઈ લઈશું અને ધોયા બાદ આપણે એના પતિકા પાડવાના છે. આ રીતના થોડા થીક હોય એ રીતના આપણે પતિકા પાડવાના છે. બહુ પતલા નથી કરવાના, થોડું થીક રાખવાનું છે. અને એ કેમ એ પણ હું તમને વિડીયો સાથે આગળ જણાવતી રહીશ. અને આ રીતે પતિકા પાડ્યા બાદ આપણે એની ઊભી સ્લાઈસ કરવાની છે. સ્લાઈસને પણ આપણે પાતળી નથી રાખવાની, થોડી થીક હોય એ જ રીતની આપણે સ્લાઈસ કરવાની છે. તો અહીંયા આપણે બંને બટાકાની સ્લાઈસ કરીને તૈયાર કરી દીધા છે અને હવે આપણે એને તેલમાં તળવાના રહેશે. તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે આપણે થોડા થોડા બટાકા અંદર ઉમેરી અને એને તળવાના રહેશે. પણ આપણે એકદમ ગોલ્ડન કલર નથી કરવાનો, હલકો ગુલાબી કલર આવે એ રીતે આપણે બટાકા તળવાના છે. અને એનું રીઝન પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે હલકો ગુલાબી કલર આવી ગયો છે અને હવે આપણે આ બટાકાને તેલની અંદરથી કાઢી લઈશું. આ જ રીતે આપણે બાકીના બધા બટાકાને તળી લેવાના છે. બધા બટાકા તળાઈ ગયા બાદ આપણે એક બોલની અંદર 1 કપ ધોઈ કોરી પાડી અને સુધારીને લઈ લીધી છે કોથમીર. તો અહીંયા આપણે 1 કપ કોથમીર લીધી છે અને ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરી લઈશું લસણ. તો અહીંયા 3 મોટી કળી લસણ લીધું હતું અને એને મેં બારીક ચોપ કરી લીધું છે. જે મેઝરમાં જોઈએ તો 1 ટેબલ સ્પૂન જેટલું લસણ થાય છે. તમે ઓછું ખાવા માગતા હોય તો તમે ઓછું પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે 1/2 ટીસ્પૂન મરી પાવડર ઉમેરી લેવાનો છે અને ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીંયા મેં લગભગ 1/4 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે, અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. અહીંયા મેં બટાકાના ભાગનું પણ મીઠું ઉમેરી લીધું છે. ઉમેરી લઈશું 1/2 ટીસ્પૂન ઓરેગાનો અને 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ. બધા મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. જનરલી આ રેસીપી ઓલિવ ઓઇલમાં થતી હોય છે, પણ હું અત્યારે ગુજરાતી ટચ આપવા માટે એની અંદર 2 ચમચી શીંગ તેલનો ઉપયોગ કરી અને ઉમેરી રહી છું. બધું મિક્સ કરવાનું છે, પણ એ પહેલાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. લીંબુનો રસ અહીંયા મેં ઉમેર્યો છે, એની જગ્યાએ તમે એપલ સીડર વિનેગર જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ લીંબુનો ઉપયોગ વધારે સારો લાગે છે, એટલા માટે હું અહીંયા લીંબુનો રસ ઉમેરી રહી છું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને મિક્સ થયા બાદ આપણે એને મેરિનેટ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ફરીથી જે ગુલાબી કલરના તળીને રાખેલા બટાકા છે એને ફરી તળી લઈશું અને એને ગોલ્ડન કરી લઈશું. તો આ રીતે ફરીથી બટાકાને તળવાથી બટાકાની જે ચિપ્સ છે તો એ એકદમ ક્રિસ્પી બનશે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. હવે તમારે જો તળેલું ન ખાવું હોય તો તમે તેલને સ્પ્રિંકલ કરીને, એટલે કે સ્પ્રે કરીને તમે એર ફ્રાયરમાં પણ તળી શકો છો, શેકી શકો છો. તો એ વધારે હેલ્ધી બનશે. ચોઇસ ઇઝ યોર્સ. બધી ચિપ્સ ગોલ્ડન કલરની આપણે આ રીતે તળી લેવાની છે અને ત્યારબાદ આપણે આ તળેલી ચિપ્સને આપણે જે સોસ બનાવેલો છે એની અંદર આપણે ઉમેરી લેવાનું રહેશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મેરિનેટ થયા બાદ કોથમીર થોડા શ્રિંક થઈ ગયા છે અને એનું જે ક્વોન્ટિટી છે તે થોડી ઘટી ગઈ છે. હવે આપણે એની અંદર ઉમેરી લઈશું બટાકા અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરવાની રહેશે. તો આ ચીમીચૂરી સોસ આર્જેન્ટિનાનું છે ઓરિજિનલી, અને એ લોકો એની અંદર વિનેગર અને ઓલિવ ઓઇલનો ઉપયોગ કરતા હોય છે અને એ મીટ સાથે આને સર્વ કરતા હોય છે. પણ આપણે એક ઇન્ડિયન સ્ટાઇલમાં એને કન્વર્ટ કર્યું છે અને ઇન્ડિયન સ્ટાઇલમાં આપણે એને સર્વ કરી રહ્યા છે. તો અહીંયા મેં ઇન્ડિયન સ્પાઇસીસમાં ખાસ કરીને સિંગ તેલનો ઉપયોગ કર્યો છે અને આપણે બટાકા લીધા છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ચોક્કસ તમારા ઘરે એકવાર બનાવજો. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને કેવી બની તે પણ મને ચોક્કસથી જણાવજો. અને આ ચીમીચૂરી સોસવાળા બટાકાને હું
રસ સાથે સર્વ કરવાની છું. કોઈ ગેસ્ટ આવે તો આપણે સાઈડ પર કંઈ બી શાક બનાવતા હોય છે, 2 બનાવતા હોઈએ છીએ તો એમાં એક શાક તરીકે આ સ્નેક્સ મૂકી શકીએ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તમારા ગેસ્ટને પણ ખૂબ ભાવશે. તો અહીંયા મોટો બોલ ભરીને રસ અને સાથે ચીમીચૂરી સોસવાળા આલુ અને રોટી, ધેટ્સ ઇનફ ફોર લંચ. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરો, સાથે હાઈપ બટન પ્રેસ કરો જેથી કરીને મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચે અને એ લોકો જોઈ શકે. ફરી મળીશું. ત્યાં સુધી આવજો.